નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે વોર્ડ નંબર 9માં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. વડોદરાના જાણીતા અગ્રણી અને માજી નગરસેવક રાજેશ આયરે તથા તેમના સુપુત્ર તથા માજી નગરસેવક શ્રીરંગ આયરે આજે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વડોદરાના વોર્ડ નંબર 9ના રાજકારણમાં વર્ષોથી સક્રિય એવા આયરે પરિવારે આજે સવારે મતદાન કર્યું હતું. વડોદરાના પ્રખ્યાત CH વિદ્યાલય ખાતેના મતદાન મથક પર રાજેશ આયરે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. રાજેશ આયરેના દીકરા તથા આ જ વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર એવા શ્રીરંગ આયરેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પિતા પુત્રની આ જોડીએ મતદાન મથક પર હાજર અન્ય મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજેશ આયરે એક પીઢ રાજકારણી તરીકે સૌને શિસ્તબદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પરિવાર સાથે આ વિસ્તાર જ અમારો પરિવાર છે. સુખ અને દુઃખમાં લોકો અમારી સાથે રહેલા છે. આજે લોકશાહીનો આ એક પર્વ છે. આ લોકશાહીના પર્વમાં 5 વર્ષ સુધી જે તનતોડ મહેનત કરી હોય, સુખમાં દુઃખમાં, આ વિશ્વાસનો મત છે, આ સંસ્કારનો મત છે, આ ધર્મનો મત છે. અને તમે જુઓ છો કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્થાનિક મળીને આ વોર્ડ નંબર 9 એટલે ધર્મ, સંસ્કાર, વિશ્વાસ સાથેનો એજ્યુકેશન હશે, આયુષ્યમાન કાર્ડ હશે, લોકોના શારીરિક, માનસિક, પેન્ડેમિક તમે જુઓ કે પૂર હશે કે ભૂકંપ હશે કે કોરોના હશે, દરેકમાં લોકોનો વિશ્વાસનો મત છે. આજનો મત લોકો આપી રહ્યા છે. અને આજની નિમિત્તે વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ના સૌ લોકોને હું જણાવું છું કે તમે જુઓ છો કે વરસાદ અરે તાપ તો છે જ, પણ તાપની સાથે સાથે પણ 5-5 વર્ષ લોકોની સાથે રહ્યા હોય એટલે લોકો પોતે ઉત્સાહથી ઘરેથી નીકળે છે અને આ વિશ્વાસને મત આપી રહ્યા છે અને ભરોસાને મત આપી રહ્યા છે, ધર્મ અને સંસ્કારને મત આપી રહ્યા છે. તો સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન અને બને તેટલા લોકો ઘરેથી નીકળી અને આજના દિવસે વોટ કરે, કારણ કે આ લોકશાહીનો પર્વ છે. તમારો અધિકાર છે, તમારો મત છે, એટલે સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન. વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો હોય અને એવી જ રીતે આજે જ્યારે મતદાનનો દિવસ છે અને અમારા બૂથ નંબર 34 CH વિદ્યાલય ખાતે અમારું જે બૂથ આવેલું છે તેની અંદર અમે આવીને સહપરિવાર અમે સૌએ અહીંયા મતદાન કર્યું છે. અને ચોક્કસથી આવનારા સમયની અંદર ભારતના લોકતંત્રને સુધારવા માટે હંમેશા જે નાગરિકો રહેલા છે તેમને મતદાન અવશ્ય કરવું જોઈએ, એ પોતાનો અધિકાર છે. અને આજના દિવસે ફરીથી એક વખત જે પણ લોકો બાકી હોય જલ્દીથી જલ્દી મતદાન કરે, કેમ કે તડકો પણ વધતો જઈ રહ્યો છે, તેનું તાપમાન વધે તે પહેલાં આપણે સૌ મતદાન પૂરું કરી દઈએ અને જલ્દીથી જલ્દી લોકો ફરીથી એકવાર મહામતદાન કરે અને લોકો જોડાય તે બદલ લોકોને આજના દિવસે અપીલ કરું છું. સાથે આજના દિવસે સહપરિવાર સાથે અમે મતદાન પણ કર્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.